હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો જો આજની સવાર આપણે પડી ગઈ છે 8 વાગ્યા અને ત્યારે પણ વાગ્યા છે 8 જ। અને જો આપણે માસીના ઘરે જવાનું છે અને આજે આપણો છે બર્થડે। તો જો આપણે આટલી બધી ચોકલેટો લઈ લીધી છે ફાઇનલી। 5 સ્ટાર છે, ડેરી મિલ્ક છે, આમાં અડધી તો દઈ દીધી છે આપણે બધાને અને હવે અડધી જ છે, હજી જોઈ લ્યો ગાઈસ। તો જો આજે આપણો બર્થડે હે ને, પણ હે ને મને હાંજે મારી મમ્મી એમ કીધું હતું કે સવારે હું તને હે ને મોટી ગિફ્ટ આપીશ। એટલે મેં કીધું હું આપશો મને આખી રાત વિચાર આવ્યો। પછી હું સવારે ઉઠીને ત્યાં તો બ્રશ કર્યું, નાસ્તો કર્યો ને ત્યાં તો મને શું ગિફ્ટ આપી ખબર? એ કે ઉપરથી કચરા પોતા કરી આવો। જુઓ તમે, પછી આપણો ઓર્ડર આવી ગયો હોય અને બર્થડે હોય એટલે કચરા પોતાનું બધું કામ તો કરવું જ પડે। જો પછી આપણે ચકચકાટી નાખે એવું મસ્ત ધાબુ કરી નાખ્યું, પછી અંદર બધું ચોખ્ખું કરી નાખ્યું। જો નીચે બધું કરી નાખ્યું, એટલે આપણે બીજા માળાથી લઈને થોડેક નીચે સુધી બધું કામ કરી નાખ્યું। જો હવે આપણો નાવાનો વારો આવશે। 11 વાગે બોલો, બર્થડે હે તો કાંઈ બર્થડે જેવું લાગે હે? હાલો આપણે નાઈ આવી ફાઇન। તો જો જમવામાં એ છે દાળ, મસ્ત ભાત છે અને ફળગાવેલા મગ છે। જો આ ફળગાવેલા મગ છે ને જી, આને છે ને 2 દિવસ આપણે પલાળવા દેવાના ને મમ્મી? હા, જો આને પલાળવા દેવાના, પછી ચૂંદડીમાં બાંધીને પછી એને હમણાં 2 દિવસ સુધી રહેવા દેવાનું એટલે મસ્ત સ્વાદ આવશે આનો। જો અને મસ્ત બફાઈ ગયા છે ને એવું જ થઈ જાય એટલે આપણે સીધા વઘારવાનું જ રહે। જો ઘૂઘરી જેવા છે। આજે આપણે છે ને વૈભવીબેન પણ આપણી સાથે બર્થડે છે એટલે આપણે ગિફ્ટ પણ પેકિંગ કરી લીધી છે। જો હવે આ ગિફ્ટમાં શું એ છે એ કહેવાનું છે તમારે। મોટી ગિફ્ટ છે આમાં કંઈક, બરાબર છે। આપણે ગિફ્ટ ખોલાવશું વૈભવીબેન પાસે, પણ ત્યાં સુધીમાં તમારે છે ને કોમેન્ટ કરી દેવાનું છે કે આપણી ગિફ્ટની અંદર શું છે। જો આપણે એ જે હે ને પાવભાજીનો અને ભજીયાનો પ્રોગ્રામ હે એટલે જો એ માસી આવી ગયા છે અને મસ્ત મરચાની પટ્ટી સુધારે હે। અને જો મમ્મી શું બનાવો હો? ભજીયા ને પાવભાજી હે। અત્યારે તો આંબળાનો મુખવાસ બનાવે। હાલો આપણે જોઈએ કેવો બને છે। પલાળ્યા હતા, બાઈફા હતા અને ગરમ આંબળા ચાસડી લેવાની એટલે ગયડા આંબળા બનાવવું હે ને। જો એ ચણાનો લોટ પણ તૈયાર થઈ ગયો। ભજીયા બનાવવા હે ને, ભજીયા અને પાવભાજી ને તો ફૂલ મોજ હે, બરાબર ને? કેટલી પ્રકારનું ભોજન છે। ભજીયા બનશે, મીઠા આંબળા બનશે, પછી મસ્ત દૂધીનો હલવો, પછી ભાજી, બધા જમવા માટે આવી જાજો બર્થડે પાર્ટીમાં, બરાબર ને મમ્મી? બરોબર બનાવવાનું એમ ને? ઓહો, તો કેટલું થાય જમવાનું। જો આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છે અને બધા મહેમાન પણ આવી ગયા છે। ફૈબા અને 2 ભાભુ આવી ગયા છે, નાની આવી ગયા છે ભજીયાની પાર્ટી કરવા। તો બધા જમવા માટે બેસી ગયા છે। જો મરચાનું ભજીયા ડો તૈયાર થઈ ગયું છે અને જો મસ્ત મરચાના ભજીયા ઉતરે છે અને આ ગોટાનું થઈ ગયું છે। જો ઉપર પણ બધા બેસવા માટે આવી ગયા છે ધાબામાં। તો આ બર્થડે ની તૈયારી થઈ ગઈ છે અને કેક પણ આવી ગઈ છે। કા બર્થડે બોય હાલો હેપી બર્થડે ટુ
રામુના